કોઈ મશાણી મેલડી પૂજતું હોય તો એનો પ્રત્યે એનો ભાવ એવો હોય. તમે ભક્તિ કરો છો પણ કેવી ભક્તિ કરો છો એ નક્કી કરો ને. સ્વાર્થ, લોભ અને લાલચ જે ભક્તિ કરવામાં આવશે ને એના કામ થશે, એને જ્ઞાન નહીં મળે. જો તમારે જ્ઞાની બનવું હોય ને જ્ઞાન લેવું હોય, દેવ ગતિનું જ્ઞાન 1 થી 100 સુધી, તો તમારી પૂર્વજોની બેઠેલી મેલડી છે ને એનો કોઈ દાડો નિરાશ ના કરતા. દુનિયામાંથી આમ થાય, જેને જે કેવું એ કે મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈક નાના નાના ગોખલામાં કોઈક નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કંઈ જાણવાની જરૂર નથી. એને દીવો તો કરી શકશો ને. એને દીવો કરીને એને કહેજો કે માં આ ગોખલામાં કોણ બેઠેલું કોને ખબર, અમે તારો દીવો કરીએ છીએ અને તું જાગતી રહેજે, તું રાજી રહેજે અને કંઈક માં તારા દર્શનનો લાભ હાલજે. કંઈક માં જીવનમાં